અહીંયા આપણે ગુંદની રાબ બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। અહીંયા હું 2 વ્યક્તિઓ માટે બનાવું છું। તમે જેટલી વ્યક્તિઓ માટે બનાવો એ પ્રમાણે તમારે અહીંયા બધી સામગ્રી લેવાની રહેશે। હવે આની અંદર આપણે ઘી ગરમ થાય એટલે 1 ચમચી જેવો અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું, એ એડ કરી દઈશું અને એને સ્લો ગેસ ઉપર તમારે શેકીને રેડી કરવાનું છે। અહીંયા હું 2 વ્યક્તિઓ માટે બનાવું છું એટલે 1 જ ચમચી જેવો મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। તમે અહીંયા તમારા કેટલા વ્યક્તિઓ માટે બનાવો છો એ પ્રમાણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે। હવે અહીંયા જેમ જેમ તમે લોટ શેકશો એમ હલકું પડતું જશે, એ રીતે તમારે શેકવાનું છે। અહીંયા તમારે શેકવામાં ઉતાવળ નહીં કરવાની, નહીં તો જ્યારે તમે રાબ પીશો ત્યારે તમને કાચો સ્વાદ લાગશે। તો અહીંયા લોટ શેકાશે એમ હલકો પડશે અને થોડો કલર તમને ચેન્જ થતો હશે એવું દેખાશે। જેમ જેમ આ લોટ શેકશો એમ લોટમાં કણી પડતી